પાટણ શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના જન્મદિવસ નિમિત્તે લગાવવામાં આવેલા શુભેચ્છા બેનરો અને હોર્ડિંગ્સ ઉતારવાના મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના આદેશને પગલે ભારે હંગામો સર્જાયો છે, જેમાં ધારાસભ્ય અને ચીફ ઓફિસર સામસામે આવી ગયા અને સમર્થકો સાથે શાબ્દિક ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। આપને જણાવી દઈએ કે ધારાસભ્યએ દાવો કર્યો છે કે બેનરો એજન્સીની સંમતિથી લગાવાયા હતા અને ચીફ ઓફિસર શહેરની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે ચીફ ઓફિસરે ધારાસભ્યના સમર્થકો પર ગુંડાગર્દીનો આરોપ પણ લગાવ્યો છે। બેનરો માટે પરવાનગી ન હોવાનું અને શહેરમાં દબાણો પાછળ ધારાસભ્યનું વર્તન જવાબદાર હોવાનું જણાવ્યું હતું। આ સાથે વાત કરીએ તો ધારાસભ્ય અને નગરપાલિકાના ચીફ ઓફિસર વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું। ધારાસભ્ય કિરીટ પટેલનો જન્મદિન વિવાદ દિન બન્યો। જો આજે મારા જન્મદિવસ નિમિત્તે મારા શુભેચ્છકો દ્વારા શુભેચ્છા જાહેરાત આપતા શુભેચ્છા પાઠવતા બેનરો લગાવવાની અમે 22મી તારીખે ચીફ ઓફિસર જોડે માહિતી માગેલી હતી, મંજૂરી માગેલી હતી, પરંતુ ચીફ ઓફિસરે એવું કહેલું કે આ પરિશ્રમ એજન્સીને અમે આ કામ આપેલું છે અને પૈસા ભર્યા નથી, એટલે અમે તમને મંજૂરી ના આપી શકીએ અને એનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી કારોબારીમાં અમે આ બાબત મૂકેલી છે। એનો અર્થ એ થયો કે જ્યાં સુધી આગામી કારોબારી સમિતિ ના મળે અને કોન્ટ્રાક્ટ રદ ના થાય ત્યાં સુધી એની માલિકી એજન્સીની રહે છે। એ બોર્ડ એજન્સીની સંમતિથી અમે લગાવ્યા છે। જો બોર્ડ ઉતારવા હોય તો એને એજન્સીને નોટિસ આપવી પડે, એજન્સી સામે કાર્યવાહી કરવી પડે। સાથે ચીફ ઓફિસર નગરપાલિકાના જે સળગતા પ્રશ્નો છે, જે નગરપાલિકામાં ગંદકી છે, નગરપાલિકાના 2 ડબલ વેરા કરી દેવામાં આવે। આજે પાટણની અંદર ઠેર ઠેર ગટરો ઉભરાય છે, ઠેર ઠેર સ્ટ્રીટ લાઇટો બંધ છે, પાટણની જનતા ટ્રાફિકની સમસ્યાથી એ ત્રાહિમામ થઈ ગઈ છે। અને જે બેનર આવા 15 દિવસ પહેલાં અમારા 1 મહિના પહેલાં અમારા શહેર પ્રમુખ દીપકભાઈએ ચીફ ઓફિસરને વોટ્સઅપથી મોકલેલું છે કે આ બેનર ગેરકાયદેસર છે, એ બેનર આજ સુધી ઉતાર્યા નથી અને ધારાસભ્યને 1 દિવસ માટેના આજે રાતે 12 વાગે અમે બેનર ઉતારી લેવાના હતા અને જાતે પોતાની જાતને સિંહણ ગણી અને આ રીતે બેનર ઉતારવા રોડ ઉપર આવવું। આના કરતાં ચીફ ઓફિસરે પાટણના વિકાસના પ્રશ્નોમાં રસ લીધો હોત અને રાતે જે જગ્યાએ ગટરો ઉભરાય છે, જે જગ્યાએ આગે અમે ગંદકી સાફ કરી એ જગ્યાએ અને આજે પણ છેલ્લા 20 દિવસથી પ્રાંત ઓફિસની નીચે જે સ્ટ્રીટ લાઇટો બંધ છે ત્યાં જઈ અને નજર કરી હોત તો અમે એમને અભિનંદન આપ્યા હોત। અઠવાડિયા પહેલાં ધારાસભ્યશ્રીએ એક પત્ર લખી અને પરમિશન માંગી હતી કે એમના જન્મદિવસ પર એમને અલગ અલગ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ મૂકવા છે, તો પરવાનગી આપવા વિનંતી એવો એમને કાગળ આવ્યો હતો, પણ નગરપાલિકાએ એ બાબતનો સ્પષ્ટ ઇનકાર કરેલ છે અને કોઈ પણ પ્રકારની અનુમતિ કે પરમિશન આપેલ નથી। તેમ છતાં નગરપાલિકાની જગ્યા ઉપર આવા હોર્ડિંગ લગાવી દીધા છે અને જ્યારે નગરપાલિકાના છોકરાઓ 3 વાગ્યાથી આ હોર્ડિંગ ઉતારવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમારા છોકરાઓની સાથે બેહુદું વર્તન કરી 50-60 માણસોનું ટોળું લાવી ગુંડાગર્દી દેખાડી, એટલે એ એવું સાબિત કરવા માંગે છે કે ભાઈ નગરપાલિકા જેવી તંત્ર જે છે એની કોઈ વેલ્યુ નથી, બરાબર। આજે ધારાસભ્ય છે, જાહેર સેવક છે, તો એમને એટલીસ્ટ પોતાના કાયદા, પોતાની માન મર્યાદા જે કંઈ હોય એમને રાખવી જોઈએ। નગરપાલિકા ઇનકાર કરે પછી એમને આવી રીતે ન કરવું જોઈએ। અત્યારે પણ એમને આવી અને રીતસરનું એવું બેહુદું વર્તન કર્યું અને એવું એમના અનુયાયીઓ અને એમાં સમર્થકો આવી ગયા છે, એ પણ બેહુદું અને ગુંડાગીર્દીવાળું વર્તન કરે છે, એમના કીધે આવા વર્તન કરે છે, તો આ પ્રજામાં સારું